જરૂરત પ્રમાણે આપણે બધા જ લોન લઈ લેતા હોય છે અને હવે તો લોન મળવી પણ કેટલી ઈઝી થઈ ગઈ છે. બસ એક ક્લિકમાં આપણને લોન મળી જતી હોય છે. પરંતુ ઘણી બધી વખત આપણી સાથે એવી કોઈ સિચ્યુએશન આવી જતી હોય કે આપણે લોનના હપ્તા નથી ભરી શકતા. ત્યારે થાય છે શું? ત્યારે આપણને બેંક ફોન કરે છે. ઘણી બધી વખત એજન્ટો આપણને ધમકીઓ પણ આપતા હોય છે, પરંતુ તેમને ધમકીઓ આપવાનો કોઈ અધિકાર નથી. જ્યારે તમને કોઈ એજન્ટ આવી રીતના ધમકીઓ આપતા હોય તો ડરવાની જરૂર નથી. તમને પણ કેટલાક હકો આપેલા છે અને તમે ફરિયાદ પણ કરી શકો છો. જો તમારે એ જાણવું હોય કે તમારી પાસે કેવા કેવા હકો છે અને તમે કેવી રીતના આની ફરિયાદ કરી શકો છો, તો આ વિડીયો એકવાર પૂરો જોઈ લેજો. નમસ્કાર, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ ચડોતરા. આપણી સાથે અથવા તો આપણી આસપાસ કોઈ એવું વ્યક્તિ હશે કે જેઓ લોનના હપ્તા નહીં ભરી શકતું હોય. એના કારણે તેમને ધમકી ભર્યા ફોન આવવા લાગ્યા છે. પણ શું તેઓ ધમકી ભર્યા ફોન આપણને કરી શકે અથવા તો આપણા ઘરમાં ઘૂસીને આપને ધમકી આપી શકે? તો ના, એવું બિલકુલ નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અમુક નિયમો બનાવેલા છે કે તેઓ કેવી રીતના હપ્તાની વસૂલી કરી શકે. જ્યારે તમે કોઈ લોનના હપ્તા નથી ભરી શકતા ત્યારે બેંક કોઈ થર્ડ પાર્ટી એજન્ટને એટલે કે રિકવરીની જવાબદારી કોઈ થર્ડ પાર્ટીને આપે છે. ત્યારે એ સૌથી પહેલું કામ એટલે કે બેંક સૌથી પહેલું કામ એ કરશે કે તમને જાણ કરશે કે પૈસા ઉઘરાવવા માટે કોઈ વ્યક્તિ તમારી ઘરે આવી શકે છે અથવા તો એ વ્યક્તિ એટલે કે એજન્ટ તમને ફોન પણ કરી શકે છે. જો કોઈ વ્યક્તિ આ બાદ પણ લોન નથી ભરી શકતી, લોનના હપ્તા નથી ભરી શકતી, તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને આપણા દેશનો કાયદો તેના અમુક હકો આપે છે. પહેલો અધિકાર, લોન ચૂકવવા માટે પૂરતો સમય બેંક આપશે. સરફરાઝી 1/2002 માં ચોખ્ખું લખેલું છે કે જ્યારે આપણે 90 દિવસ સુધી વ્યાજ નથી ભરતા કે પછી કોઈ લોનના હપ્તા નથી ભરતા ત્યારે બેંક 90 દિવસ પછી આપણને એક નોટિસ આપે છે. આ નોટિસમાં 60 દિવસની અંદર તમારે લોનના હપ્તા ચૂકવવાના હોય છે. જો તમે આ 60 દિવસની અંદર લોનના હપ્તા નથી ચૂકવતા, ત્યારબાદ જ બેંક પોતાના કોન્ટ્રાક્ટ પ્રમાણે પોતાના હકોનો યુઝ કરી શકે છે. બીજો અધિકાર, રાઇટ ટુ પ્રાઇવેસી, એટલે કે કોઈ પણ બેંક કે પછી કોઈ પણ એજન્ટ સવારના 8 થી સાંજના 7 વાગ્યાની વચ્ચે જ તમારી ઘરે આવી શકે છે અથવા તો તમને ફોન કરી શકે છે. હવે આનો મતલબ એમ થયો કે સવારના 8 પહેલા અને સાંજ 7 વાગ્યા પછી કોઈ પણ એજન્ટ તમને આવી રીતના ઉઘરાણી કરવા માટે ફોન નથી કરી શકતા. આ સિવાય જે વ્યક્તિ આપને ફોન કરે છે, વ્યક્તિ તમારું અપમાન ન કરવો જોઈએ, દુર્વ્યવહાર ન કરવો જોઈએ, આપણા ફેમિલી મેમ્બરના કોઈ પણ વ્યક્તિને હેરાન ન કરવો જોઈએ. આટલું જ નહીં, બેંકના એજન્ટો તમારી સાથે ખોટું પણ નથી બોલી શકતા. ઘણી બધી વખત એવું થતું હોય છે કે તમે જ્યારે લોનના હપ્તા નથી ભરતા ત્યારે બેંક તરફથી અથવા તો એજન્ટ તરફથી તમને એવું કહેવામાં આવતું હોય છે કે જો તમે લોનના હપ્તા નહીં ભરો તો તમારી મિલકત જપ્ત કરી નાખવામાં આવશે. હવે જ્યારે તમે લોનના હપ્તા નથી ચૂકવતા 90 દિવસ બાદ અને 60 દિવસની નોટિસ મળ્યા બાદ પણ તમે લોનના હપ્તા નથી ચૂકવતા, ત્યારબાદ બેંક પોતાના હકોનો ઉપયોગ કરી શકે છે. જ્યારે તમે કોઈ લોન લ્યો છો એની સામે સિક્યુરિટી સ્વરૂપે તમે અમુક વસ્તુ મૂકો છો. એનો મતલબ એમ થયું કે હવે જ્યારે તમે લોનના હપ્તા નથી ભરતા ત્યારે બેંક એનું પોઝેશન લઈ શકે છે. હવે આ બાદ પણ તમને અમુક હકો મળે છે, જેમ કે રાઇટ ટુ ફેર વેલ્યુ. બેંકે જે મિલકતનું પોઝેશન લઈ ચૂક્યા છે તેનું ફેર વેલ્યુ એટલે પ્રોપર કિંમત તમને મળવી જોઈએ. હવે જ્યારે બેંક નીલામી એટલે કે ઓક્શન કરશે ત્યારે તેની દરેક માહિતી તમારા સુધી પહોંચાડી એ બેંકની જવાબદારી રહેશે. હવે ઓક્શન એટલે કે નીલામી થયા બાદ જે મિલકતના પૈસા આવ્યા છે એ પૈસામાંથી સૌથી પહેલું કામ બેંક એ કરશે કે જે પૈસા તમે ભર્યા જ નથી લોનના, એ પૈસા પોતાની પાસે રાખશે અને એમાંથી જો પૈસા બચશે તો એ પૈસા તમને આપી દેશે. હવે જેટલા પણ મેં નિયમો અને અધિકારો તમને કહ્યા એમાંથી કોઈ એજન્ટ કે પછી બેંક એનું પાલન ન કરતું હોય તો તમે રિઝર્વ બેંકની CMS પોર્ટલ ઉપર જઈને કમ્પ્લેન ફાઇલ કરી શકો છો. ફરિયાદ કર્યાના થોડા દિવસો બાદ જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તમારી ફરિયાદનું નિરાકરણ લાવશે. ત્યારે હવે તમને સમજાઈ ગયું હશે કે લોનના હપ્તા જો તમે નથી ભરતા તો બેંક શું શું કરી શકે છે અને તમારા અધિકારો કયા કયા છે. ત્યારે આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અને આ વિડીયો જો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં અને VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.